તો હેલો મિત્રો, હું છું હાર્દિક અને તમારું સ્વાગત છે આપણા એક નવા બ્લોગ. તો આજના બ્લોગમાં આપણે આવી ગયા છે ખેતરે કરાવવાનો છે બોર. એના આગળનું જે ક્લિપ હતી તમે શોર્ટ વિડીયો હાર રેકોર્ડ કરતા હતા, તો લાંબો બ્લોગ આપણે બાકી રહી ગયેલા હતા. અને હવે મેં ચાલુ કરી દીધું છે આપણે યુટ્યુબ હારું પણ બધું તૈયાર છે પૂજા હારું. આ બાજુ બી ગાડી આવી ગયેલી છે ને એનું જે આગળની ક્લિપ છે ને તમે જોવાનું છે તો શોર્ટ વિડીયોમાં મળી જાય અને ઇન્સ્ટાની રીલમાં મળી જાય. તો અહીંયા બધું સેટઅપ રેડી થઈ ગયું છે અને ગાડી પણ રેડી છે. અને આ ચક વધારે જ લાંબો ચાંદલા બાંધનો રહી ગયો છે. તો અહીંયાનું પણ કામ રેડી થઈ ગયું છે. તો ગાડી રેડી કરી દીધી છે. અહીંયાનું સેટઅપ રેડી. અહીંયાથી પૂજા કરી દે એટલી વાર પછી આપણે ચાલુ કરી દેવાના છે. તો અહીંયા આપણાને મળી ગયા આપણા સ્નેહલભાઈ. સ્નેહલભાઈ, તમારે કંઈ બે શબ્દ કંઈ નથી કહેવું તમારે? સ્નેહલભાઈ, બે શબ્દ કંઈ બોલી નથી રહ્યા. લગન કરવાનો ને અત્યારથી બોલવાનું બંધ થઈ ગયું છે. એટલે પહેલાથી પ્રેક્ટિસ કરતો છે કે મોડું કેમ કોને બંધ રાખવાનું. બરાબર ના જ ને? આપણે બી બ્લોગમાં રેગ્યુલર થઈ જાય કે ખાવું પડે. કોન્ટેન્ટ ક્રિએશનમાં આપણે ઘૂસી જાય. હવે આપણાને હવે બીજા એક માણસ મળી ગયો છે જેને અત્યારે બીજાની પરીક્ષા હોતી એની રજા છે, પણ અહીંયા તો બહુ કાળો દેખાય ને. સૂરજ આવી ગયો પાછળથી. એને તો આપણે ધૂળેટીને દાડે રંગવું બરાબર, એટલે તો બરાબર. એ તો ગાત થઈ જાય યાદ કરી પાડી એને. કાલે હું બને જોઈએ બધા આવે તો બને. હા સ્ટાર્ટ થઈ ગયું છે. મેં તમને પહેલાં બી કીધું આપણે જ્યારે અવાજ વગેરે આવતો હતો આપણે આગળનું તમે જોઈ શકો છો. અને હજુ કહેતા છે ડાંગ દરબાર જવાનું, તો કંઈ નક્કી નહીં મળે કે આપણે અહીંયા રહેવું પાણી જેવા સારું કે આપણે ડાંગ દરબારમાં પહોંચીએ. વાત થઈ ગઈ છે ડાંગ દરબારમાં જવાનું. ચાલુ છે પણ હવે કેટલા ખબર નહીં કેટલા ફૂટ થઈ ગયું છે. કેમ કે અમે ગયેલા હતા કંઈ ને કંઈ લેવા હારે, એટલે અમને રખડવામાં ટાઈમ થઈ ગયો. ધાબા જ આ લોકો વડાપાવ લઈને બેસી ગયેલા છે, જે કે અમે જઈને આવ્યા અત્યારે જસ્ટ હમણાં. એક વાગે ને 4 મિનિટ થઈ ગઈ છે પણ હજુ પાણી નીકળેલું મળે નહીં. એને કંટાળી ગયેલા પાણી નીકળે ત્યારે. હું આવી ગયેલું હસું હું આવી ગયો જમીન જમીન આવી ગઈ. મતલબ અત્યારે બોર્ડ આપણે હવામાં કરતા અત્યારે જમીન આવી ગઈ. મેન કેરેક્ટર આ તમે જોઈ શકો છો. વારીનો મેન કરાય આ બાજા બધા ક્યારના પાણી નીકળે તેને રાહ જોઈને બેઠેલા છે, પણ હજુ પાણી દેખાતું નહીં મળે. તેમાંથી આ બી 11:30 વાગ્યાનો એને બેસેલો છે. આ તો સવારનો અહીંયા છે 6 વાગ્યાનો. ના ખબર નહીં 8-10 વાગ્યાના આવી રહેલી છે.
મેં બેહેલો છે કાંદો કાકો, તે ખબર નહીં કેટલા વાગે આવેલો, કેમ કે મેં જ રખડી કરતો હતો ગમે તે. ને બધાથી ભારીમાં ભારી વસ્તુ આ બોરમાં આ પેલું એરવાળું કરે ને તે બહુ ભારી સંભળાય, એનો અવાજ બહુ મજા આવે ને. આ તમને બી સાંભળાવો એમ પેલું હવા નીકળે ને એકદમ પ્રોફેશનલ એમ સજે રહી ગયેલું છે થોડી. એ પાઇપ છૂટા પડ્યા એ નહીં પડ્યા વધારે હમણાં આવ્યો પેલું તો ઓછું હતું ખરા. હવે અવાજ બરાબર આવ્યો. બતાવ મેં જામ પણ પછી જામ અત્યારે મને ત્યાં જવાનું કંટાળો આવે, થાકી જાવ ઉભી રહી રહીને. કેમ કે હજુ જગ્યાએ બીજી બી જવાનું છે આપણે. તો હવે મને લાગતું છે કે હજુ પછી પણ એક પાઇપ અંદર જાય પછી પાણી નીકળે, કેમ કે હવે નજીક નજીક આવી જ ગયેલા છે. તો અમારા પાછળની જે બધા બોડી ઉતરેલા છે આ જ કે પાણી નીકળવાનું. પાણી પીવાનું તો આપણે પણ હવે થોડાક નજીક જાય, જોઈએ હવે શું હાલત છે. ખબર નહીં આ હોય બહુ નાટ્ય સર્વે કરવાનો હોય, જોઈએ આપણે કેમ નથી. પિનાયેલું નીકળતું છે તો પાણી નીકળવાના ચાન્સ વધારે છે. આ બે જણા બી આવી ગયેલા છે આ બાજુ. તો ભાઈ લોકો આપણે જે વિચારેલો હતો કે એના પછીના 3 પાઇપ નીકળી જાય, પણ હજુ બી જેનો તે જ હાલ છે. હજુ બી એકદમ ધૂળ જ ઉઠતું છે. ધૂળ મતલબ પ્યોર ધૂળ. તો આપણો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. આજનું પાણી તો બાકી રહી ગયું, એ જોવા મળે કોઈ વાર બીજા બ્લોગમાં કોઈ બીજી જગ્યા પર. આજના લોકેશન પર પાણી નીકળ્યું નહીં મળે, મળે આપણે એક નવા બ્લોગમાં. કેમ કે હજુ આપણે કશે જઈ બી શકીએ છીએ. આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો.